ગુજરાતમાં કુલ નાના બાળકોથી લઈને મોટા લોકોને ગમે ત્યારે હાર્ટ એટેક આવવાની આશંકા રહેતી હોય છે, જ્યારે ખૂબ જ ચિંતાજનક બાબત એ છે કે જેના લીધે હાર્ટ એટેકથી થતા મૃત્યુના કેસમાં ખૂબ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। લોકો શારીરિક પરિશ્રમ કરતા હોય તેના ઓચિંતો હુમલો આવતા સ્થળ પર જ મોત નીપજે છે, ત્યારે સુરત શહેરમાં હાર્ટ એટેકથી એક કાપડના વેપારીનું મોત નીપજ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતમાં આવેલી કપડાની દુકાનમાં વેપારીને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું। સુરત શહેરમાં રિંગ રોડ પર પદ્માવતી માર્કેટમાં કપડાની દુકાન આવેલી છે। ત્યાં દુકાનમાં 27 વર્ષીય વેપારી મહેશ્વરી મારવાડી બેઠા હતા। તે દરમિયાન તેમને ઓચિંતો હાર્ટ એટેક આવ્યો હતો। હાર્ટ એટેક આવતા જ 27 વર્ષીય વેપારીનું દુકાનમાં જ મોત નીપજ્યું હતું, જેના લીધે આસપાસના લોકો એકઠા થયા હતા। 27 વર્ષીય વેપારી મહેશ્વરી મારવાડીને દુકાનમાં જ હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત નીપજ્યું હતું, જેથી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। યુવાન વેપારીનું હાર્ટ એટેકથી મોત થતા વેપારીઓ અને તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। વેપારીને હાર્ટ એટેક આવ્યો તે સમયે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આવી એક જ ઘટના નથી બની। રાજકોટમાં નાવા જતા 27 વર્ષીય વૃદ્ધને પણ હાર્ટ એટેક આવવાથી તેનું મોત નીપજ્યું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।